પાટણ ભાજપના પાયાના કાર્યકર સાથે અન્યાયનો સૂર. વોર્ડ નંબર 1માં બળવાના એંધાણ. પાટણ શહેરના વોર્ડ નંબર 1માં છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના વફાદાર અને સક્રિય કાર્યકર તરીકે સેવા આપતા એડવોકેટ સુશીલકુમાર આત્મારામ લિંબાચિયાએ પક્ષ સામે પોતાનો પક્ષપાત અને અન્યાયનો રોષ ઠાલવ્યો છે. સુશીલકુમાર લિંબાચિયાના જણાવ્યા અનુસાર પક્ષના આદેશ અને જીતવાના વિશ્વાસને માન આપીને તેમણે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી અને ફોર્મ ભર્યું હતું. જોકે ટિકિટ ફાળવણીની પ્રક્રિયામાં તેમની આખી પેનલમાંથી માત્ર તેમનું જ નામ ગાયબ કરી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. છેલ્લા 2 દાયકાથી ભાજપના સક્રિય કાર્યકર હોવા છતાં છેલ્લી ઘડીએ નામ કાપી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. સુશીલકુમારે જણાવ્યું હતું કે મને ચૂંટણી લડવા માટે પક્ષ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો, પરંતુ અંતિમ સમયે કયા આગેવાનના ઇશારે મારું નામ હટાવવામાં આવ્યું તે તપાસનો વિષય છે. આ ઘટનાને પગલે વોર્ડ નંબર 1ના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ટેકેદારો એકઠા થઈને આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. જો ભાજપ પક્ષ દ્વારા આ નિર્ણય પર પુનઃ વિચાર કરવામાં નહીં આવે અને ટિકિટ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ભાજપનો બહિષ્કાર કરવાની અને બક્ષીપંચ સમાજ તરફથી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની ચીમકી સુશીલકુમાર લિંબાચિયાએ અને તેમના સમર્થકો દ્વારા આપવામાં આવી છે. આ ઘટનાથી પાટણ શહેર ભાજપના વોર્ડ નંબર 1માં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મારું નામ સુશીલકુમાર આત્મારામ લિંબાચિયા છે. હું વ્યવસાય એડવોકેટ છું અને છેલ્લા 20 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે હું વોર્ડ નંબર 1માં કાર્ય કરું છું. છેલ્લા સમયમાં મને ભાજપ તરફથી એવું કહેવામાં આવેલ કે ભાઈ તમે અહીંયા ચૂંટણી લડો, તમે ચૂંટણી જીતો એવી અમને છે કે તમે ચૂંટણી જીતી શકશો એવું અમે માનીએ છીએ. મેં 1-2 વાર ના પાડી, પણ પછી ફરીથી મને ફોર્સફુલી કહેવામાં આવ્યું એટલે મેં ભાજપનું પક્ષનું માન રાખી મેં ટિકિટ ભરી. બરાબર, ટિકિટ ભર્યા પછી છેલ્લી ઘડીએ મને એવું જાણવા મળ્યું કે મારું એકલાનું જ પર્ટિક્યુલર મારી આખી પેનલના ટિકિટ મળવા પાત્ર જેવી થઈ અને એમાં મારા એકલાનું જ નામ એમાંથી મિસ થઈ ગયું. મને ઉડાડવામાં આવ્યો. કયા વ્યક્તિએ આ વસ્તુ કર્યું, ભાજપના કયા આગેવાને આ વસ્તુ કરી છે એ મને જાણ નથી, પણ મારી સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થવાથી આ ટોટલી મારા બી જેટલા પણ સમર્થકો હતા એમાં સંપૂર્ણપણે રોષ જાગ્યો અને તત્કાલ ધોરણે, હજી ટિકિટ જાહેર પણ નથી થઈ એ છતાં તત્કાલ ધોરણે મારા દરેક મિત્રો અહીંયા ભેગા થયા છે અને જાહેરમાં અમે કહીએ છીએ અમને ખૂબ રોષ છે. આગામી સમયમાં જો અમને ભાજપ તરફથી ટિકિટ નહીં મળે તો પછી અમે ભાજપનો બહિષ્કાર કરવા માટે અમારે ના છૂટકે મજબૂર થવું પડશે અને અમારે અપક્ષમાંથી બક્ષીપંચમાંથી અમારે ઉમેદવારી નોંધાવવી પડશે.